સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 6 નીચે આપેલી જોડીઓમાંથી કઈ જોડી સમાન સમય સંખ્યાનું નિરૂપણ કરે છે? તો આમાં આપણે શું કરવાનું છે કે બે જોડી સમાન હોય તો સંખ્યા સમાન છે એવું લખવાનું છે. હવે પહેલી સંખ્યા શું આપી છે? -7/21 અને 3/9. તો આપણે અહીં શું લખશું કે -7/21 એ કેવી સમય સંખ્યા છે? ઋણ સમય સંખ્યા છે, ઋણ સમય સંખ્યા. તથા 3/9 એ ધન સમય સંખ્યા છે. તો બંને સમાન છે ને, એક ધન છે ને એક ઋણ છે. તો શું લખશું? સમય સંખ્યા સમાન નથી. રેડી? હવે બીજો દાખલો શું છે? 16/20 અને 20/25. તો હવે 16/20 છે તો એની જગ્યાએ આપણે આવું લખી શકશું -4 × 4 અને 20 ની જગ્યાએ 4 × 5 = 20. તો આવું લખી શકીએ. તો આ 4 ઉડી જાય તો જવાબ શું આવશે? આપણે -4/5. બીજી સંખ્યા છે 20/25. તો એની જગ્યાએ આપણે શું લખશું? 5 × 4 અને છેદમાં શું આવશે? 5 × 5. પણ એક માઇનસ એટલે -5 કરશું તો 5 વયા ગયા. તો શું થયું આપણું? 4/-5. હવે જો આપણે અહીંયા છેદમાં -5 છે ને આ અંશમાં -5. તો અહીંયા અંશમાં -5 વડે લેવા માટે આપણે અંશ અને છેદમાં -1 વડે ગુણશું. તો આ શું થઈ જશે? 4 × 4 પણ આ પ્લસ અને આ માઇનસ તો -4. હવે આ -5 × -1 તો માઇનસ પ્લસ થઈ જશે તો 5 × 5. તો હવે બંને સંખ્યા કેવી થઈ? -4/5 અને -4/5. તો શું લખશું? -16/20 અને 20/25. બંને સમય સંખ્યા સમાન છે. દાખલા નંબર 3 -2/3 અને 2/3. એક સમય સંખ્યા ધન છે અને બીજી શું છે? ઋણ છે. તો શું લખશું? -2/3 એ ઋણ સમય સંખ્યા તથા 2/3 એ ધન સમય સંખ્યા છે, તેથી સમાન નથી. ત્યાર પછી દાખલા નંબર 4 -3/5 અને -12/5. તો આ બીજી સંખ્યા છે એનો આપણે લખી શકશે -12/50. તો આને શું લખશું આપણે? -6 × 2 અને 5 ની જગ્યાએ શું લખશું? 25 × 2. તો આ બે ઉડી જશે. તો આ શું થશે? સંખ્યા -6/25 અને પેલી સંખ્યા શું હતી? -3/5. તો બંને સંખ્યા છે એ સમાન છે નહીં. તો શું લખશું? બંને સંખ્યા સમાન નથી. દાખલા નંબર 5 8/-5 અને -24/15. તો આના છેદ ઉડશે નહીં પણ આ બીજી સંખ્યા જે આપી છે -24/15. આપણે શું લખશું? -8 × 3 અને આ શું થશે? 5 ની જગ્યાએ 15 ની જગ્યાએ 5 × 3. તો 3 ઉડી ગયા. તો જવાબ શું થયો? -8/3 8/5 થશે. હવે જો આ 8/-5 આપી તો એને આપણે -1 વડે ગુણશું તો શું મળી જશે? 8 × 8. તો -8 એક પ્લસ છે એક માઇનસ છે અને માઇનસ પ્લસ એટલે શું થશે? 5. તો બંને સંખ્યા મળી ગઈ -8/5 અને -8/5. તો શું લખશું? 8/5 અને -24/15 બંને સમય સંખ્યા સમાન છે. ત્યાર પછી 1/3 અને -1/3. તો જો આ ધન સમય સંખ્યા છે અને આ ઋણ સમય સંખ્યા છે તો બંને સંખ્યા સમાન છે નહીં. તો શું લખશું? 1/3 એ ધન અને -1/3 એ ઋણ સમય સંખ્યા છે, તેથી સમાન નથી. ત્યાર પછી શું છે? -5/-9. તો આ બંનેને આપણે શું કરશું? -1 વડે ગુણશું. -1 × -1. તો આ શું થશે? 5 × 5 બંને માઇનસ તો સંખ્યા કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. આ 9 × 9 બંને માઇનસ એટલે કેવી થઈ ગયા? 9 થઈ ગયા. હવે બીજી સંખ્યા કઈ હતી? 5/9. તો આને આપણે -1 વડે ગુણશું, આને -1 વડે ગુણશું. તો શું થઈ જશે? 5 × 5 પણ કેવા થઈ જશે? માઇનસ. અને આ 9 × 9 બંને માઇનસ એટલે શું થઈ જશે? પ્લસ. તો એક સમય સંખ્યા કેવી થઈ? ધન થઈ અને બીજી કેવી થઈ? ઋણ. તો બંને સંખ્યા સમાન નથી. તો શું લખશું? -5/9 અને 5/-9 બંને સમય સંખ્યા સમાન
નથી. ત્યાર પછી દાખલા નંબર 7, નીચે આપેલી સમય સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. તો શું કરશું આમાં આપણે? જેટલા છેદ ઉડતા હોય એટલે આપણામાં છેદ ઉડાડવાનું છે. તો પેલી સંખ્યા છે -8/6. તો અહીં શું લખશું? 4 ગુણ્યા 2, 8ની જગ્યાએ એવું લખી શકશું. અને 6 ની જગ્યાએ 3 ગુણ્યા 2, તો 2 ઉડી ગયા. તો આપની સંખ્યા શું મળશે? -4/3. બીજો છે 25 અને 45. તો આની જગ્યાએ આપણે શું લખશું? 5 ગુણ્યા 5 અને 5 × 9 = 45. તો શું સંખ્યા મળશે? આ 5 5 ઉડી ગયા, તો 5/9 મળે. ત્યાર પછી શું છે? -44. તો આની જગ્યાએ -11 ગુણ્યા 4 અને 72 ની જગ્યાએ 18 ચોકું 72. તો 4 4 ઉડી ગયા, તો આપણે સંખ્યા શું મળશે? -11/18. ત્યાર પછી ચોથી સંખ્યા શું છે? -8/10. તો એની જગ્યાએ 4 ગુણ્યા 2, -4 ગુણ્યા 2, કેમ કે આ માઇનસ છે. અને 10 ની જગ્યાએ 5 ગુણ્યા 2, તો 2 ઉડી ગયા, તો જવાબ શું મળશે? -4/5. દાખલા નંબર 8, થી વધુ થી ઓછા અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા ભરો. હવે જો પેલું શું છે? -5/7 અને 2/3. તો આ સંખ્યા આખી ધન છે ને આ સંખ્યા ઋણ છે. તો ઋણ સંખ્યા હોય નાની જોવાની, તો અહીંયા શું આવશે? 2/3 એ મોટા છે. હવે બીજો દાખલો શું છે? -4/5 અને -5/7. તો આ બંનેના છેદ સરખા નથી, તો આપણે સંખ્યા મોટી નાની નક્કી ના કરી શકીએ. તો પહેલા આપણે છેદ શું કરવા પડે? સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા, આનો લસા શું થશે? 35. 5 + 35, તો લસા શું થઈ ગયો? 35. તો પેલી સંખ્યા છે -4/5. તો અહીંયા 35 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો ઉપર એ કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો 4 + 28 અને 5 + 35. આ પેલી સંખ્યાથી. બીજી સંખ્યા શું છે? -5/7. તો અહીંયા 35 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો આની ઉપર એ 5 વડે ગુણાશે, તો શું થશે? 5 × 5 = 25. તો -25 અને શું થશે? 7 × 5 = 35. હવે આપણે બે સંખ્યા મળી, -28/35 અને -25/35. તો કઈ સંખ્યા મોટી થશે? તો ઋણ સંખ્યામાં જેમ ઋણ રકમ નાની એમ એ સંખ્યા શું થશે? મોટી. તો આ શું થશે? -28/35 નાના થશે અને -25/35 શું થશે? મોટા. હવે એના પરથી આપણે મૂળ સંખ્યા લખી શકીએ. તેથી હવે -28/35 ની મૂળ સંખ્યા કઈ હતી? -4/5 અને 25/35 ની મૂળ સંખ્યા -5/7. તો -5/7 શું થશે? મોટી સંખ્યા થશે. ત્રીજો દાખલો છે -7/8 અને 14/16. તો હવે આ 7/8 ના કઈ છેદ ઉડશે નહીં. 14/16 છે ને આપણે પેલા શું કરશું? છેદ ઉડાડી નાખીએ. તો શું થશે? 14 ની જગ્યાએ 7 ગુણ્યા 2, 14/16 અને 16 ની જગ્યાએ -8 ગુણ્યા 2, તો 2 ઉડી ગયા. તો જો શું થશે? 7/8, પણ ઉપર 8 કેવા છે? માઇનસ. હવે જો આ 7/8 થી 7 ઉપર અંશમાં માઇનસ હતા અને આ છેદમાં માઇનસ છે. તો બંનેને આપણે -1 વડે ગુણી નાખીએ તો શું થશે? 7 × 7, પણ આ પ્લસ અને માઇનસ એટલે -7 અને 8 × 8, તો માઇનસ પ્લસ, તો શું થશે? -7/8. તો બંને સંખ્યા કેવી થઈ ગઈ? સમાન. તો આપણે લખશું 7/8 = 14/16. બંને સંખ્યા સમાન છે. ચોથી સંખ્યા છે -8/5 અને -7/4. તો આ બેનું પેલા છેદ સરખાવવા માટે શું લઈશું? લસા. તો લસા શું થશે આનો? 5 ચોકું 20. હવે જો -8/5, અહીંયા 20 લાવવા માટે 5 ને કેટલા વડે ગુણવા પડે? 4. તો ઉપર 4 વડે ગુણાશે, તો 8 ચોકું કેટલા થશે? 32 અને આ 5 ચોકું કેટલા થશે? 20. હવે બીજી સંખ્યા -7/4. તો હવે આ છેદમાં 20 લાવવા માટે 4 ને કેટલા વડે ગુણવા પડે? 5. તો ઉપર એ અંશમાં તો 5 વડે ગુણાશે, તો 7 × 5 = 35 અને 4 × 5 = 20. હવે બે સંખ્યા મળી, -32/20 અને -35/20. તો મોટી કઈ થશે? -32/20 અને -35/20. તો 32/20 છે મોટી. તેથી હવે મૂળ સંખ્યા કઈ હતી આની? -8/5 અને આની મૂળ સંખ્યા કઈ હતી? 35 ની -7/4. તો -8/5 શું થશે? મોટી થશે. ત્યાર પછી દાખલા નંબર 5, એમાં શું કીધું છે આપણને? 1/-3 અને -1/4. તો હવે આ બેનો છેદ સરખા કરવા પડશે. તો આનો લસા શું થશે? 3 × 4 = 12. શું થયો લસા? હવે પેલી સંખ્યા લખશું આપણે 1/-3. તો લસા 12 લાવવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો અંશમાં 4 વડે ગુણાશે, તો 4 × 4
અને -3 ગુણ્યા 4 એટલે કેટલા થઈ જશે 12 થશે. હવે બીજી સંખ્યા કઈ હતી -1/4. તો અહીંયા 12 લાવવા માટે આને કેટલા વડે ગુણશું 3 વડે. તો ઉપર 3 વડે ગુણાશે તો 3 એકા 3 -3 અને 4 તેરી કેટલા થઈ જશે 12. હવે જો અહીંયા છેદમાં -12 છે અને અહીંયા અંશમાં -3 છે. તો અહીંયા આપણે અંશમાં માઇનસ લેવા માટે શું કરશું 4/-12 એને કેટલા વડે ગુણશું -1 વડે અને નીચે -1 વડે ગુણશું. તો શું થશે 4 એકા 4 એટલે આ માઇનસ છે આ પ્લસ એટલે -4 અને 12 એકા 12 તો બંને શું છે પ્લસ છે એટલે શું થઈ માઇનસ છે એટલે શું થઈ જશે પ્લસ. તો બે સંખ્યા મળી આપણે -4/12 અને -3/12. તો મોટી સંખ્યા કઈ જશે -3/12. તેથી -4/12 કરતા -3/12 શું થશે મોટી થશે. હવે આપણે મૂળ સંખ્યા લખી નાખીએ. તો -4/12 ની મૂળ સંખ્યા શું હતી 1/-3 અને 3/12 ની મૂળ સંખ્યા શું હતી -1/4. તો -1/4 શું થશે મોટી થશે. ત્યાર પછી દાખલા નંબર 6 5/-11 અને -5/11. તો જો આ સંખ્યા છે છેદમાં માઇનસ છે આમાં અંશમાં માઇનસ છે. તો આપણે અંશમાં માઇનસ લેવા માટે શું કરશું બંનેને -1 વડે ગુણશું. તો -1 ગુણ્યા -1 તો શું થશે 5 એકા 5 આ પ્લસ છે માઇનસ તો -5 11 એકા 11 બંને માઇનસ એટલે +11 થઈ જશે. હવે જો બંને સંખ્યા કેવી થઈ ગઈ સમાન થઈ ગઈ. તો શું લખશું આપણે 5/-11 બરાબર -5/11 બંને સંખ્યા સમાન છે. ત્યાર પછી 7મો દાખલો 0 -7/6. હવે જો આ 0 છે ને આ સંખ્યા માઇનસ છે. તો આપણે સંખ્યા રેખા પર શું થશે 0 પછી માઇનસ સંખ્યા એટલે કે 0 કરતા એ સંખ્યા કેવી છે નાની છે. તો આ શું આવશે